एक्सरसाइज 5.1 प्रश्न 1 to 10 માં દરેક સંખ્યાને a plus ib સ્વરૂપમાં દર્શાવો. એક્ઝામ્પલ નંબર 1 5i into minus 3 by 5i 5 cancel is equal to minus 3i square. I square is equal to minus 1. Minus 3 into minus 1 is equal to 3. આપણે આને a plus ib સ્વરૂપમાં દર્શાવવાનું છે. Therefore z is equal to 3 plus I into 0. ઇમેજ a રિયલ પાર્ટ છે, i વડે ગુણાયેલો છે. પાર્ટ b ઇમેજનરી પાર્ટ છે. ઇમેજનરી પાર્ટ નથી આની અંદર, એટલે આપણે i into 0 લખવાના, એટલે 0 જ થાય એક્ચ્યુઅલી 3 plus 0. બરાબર. એને આપણે a plus ib સ્વરૂપ કીધું છે, એટલે જે જો કોઈકવાર એવું થશે કે રિયલ પાર્ટ નહીં હોય તો રિયલ પાર્ટની જગ્યાએ 0 લખીશું, ફક્ત ઇમેજનરી પાર્ટ હશે તો 0 plus i into ઇમેજનરી પાર્ટ હોય તો ઇમેજનરી પાર્ટ. અહીંયા ઇમેજનરી પાર્ટ નથી, એટલે 3 plus i into 0. સેકન્ડ એક્ઝામ્પલ I raised to 9 plus I raised to 19. I raised to 9 common. 1 plus I raised to 10. I raised to 9 એટલે અને આ રીતે લખી શકાય. I raised to 8 into I. એક I જ્યારે પણ i ને અયુગ્મ ઘાત હોય તો એક i અલગ પાડી દેવાનો અને i ની એક ઘાત યુગ્મ બનાવી દેવાની. 1 પ્લસ એનાથી ફાયદો એ થશે કે આગળના સ્ટેપમાં આને i રેઝ ટુ 8 ને લખાશે i સ્ક્વેર રેઝ ટુ 4 અને i સ્ક્વેર ની કિંમત આપણે જાણીએ છીએ. i રેઝ ટુ 10 ને લખાય i સ્ક્વેર રેઝ ટુ 5. i રેઝ ટુ 8 is equal to I square raised to 4 into I. 1 plus 5 square नहीं, I square raised to 5 એટલે I raised to 10 થઈ ગયા. I square એટલે minus 1 raised to 5 is equal to I square minus 1 raised to 4 into I into 1 minus 1 raised to 5 એટલે minus 1 થશે. minus 1 1 minus 1 minus 1 raised to 4 into I into 0 is equal to 0. Therefore z is equal to 0 plus I0. I a plus ib સ્વરૂપ. Example number 3. Z is equal to I raised to minus 39 અને ઘાત માઈનસ માં છે એટલે આને આમ લખાય 1 upon I raised to 39. a plus ib સ્વરૂપમાં a plus ib અંશમાં જ હોવું જોઈએ. a plus ib સ્વરૂપ જો છેદમાં હોય તો આપણે a plus ib સ્વરૂપ એને કહેવાય નહીં, એને a plus ib સ્વરૂપમાં રૂપાંતર કરવું પડશે. આગળ આવશે એક્ઝામ્પલ. આને આમ લખીએ I raised to 38 into I. એક I આ અયુગ્મ ઘાત છે એટલે એક I અલગ પાડી દીધા. 1 upon I square raised to 19 into I is equal to 1 upon minus 1 raised to 19 into I minus 1 raised to 19 is equal to 1 upon minus 1 raised to 19 એટલે minus I. a plus ib સ્વરૂપ આને કહેવાય નહીં. a plus ib એટલે a plus ib અંશમાં જ રહેવું જોઈએ. બરાબર. એટલે i વડે ગુણીએ અને i વડે ભાગીએ તો એનાથી ફાયદો એ થશે કે છેદમાં i સ્ક્વેર થઈ જશે અને i સ્ક્વેર એટલે -1 થઈ જશે. 1 upon
minus I into I upon I upon minus 1 into I square I upon minus into I square એટલે minus 1 plus થઈ ગયું આ એટલે I. Therefore Z is equal to 0 plus I. આમાં રિયલ પાર્ટ 0 અને ઇમેજનરી પાર્ટ I નો સહગુણક નથી એટલે 1 સમજી લેવાનું. Example number 4. 3 into 7 plus I7 plus I into 7 plus I7 is equal to 21 plus 21 into I plus 7 into I plus I square into 7 is equal to 21. 21I plus 7I 28I I square એટલે -1 minus 7. આ રિયલ પાર્ટ છે આ પણ રિયલ પાર્ટ છે એટલે બંનેની બાદબાકી થશે. 21 minus 7 14 plus 28 into I. આ I અહીંયા આગળ લખો કે પાછળ લખો બંને સરખું જ કહેવાય. આ આવી ગયું A plus DI સ્વરૂપ. Example number 5. 1 minus I minus -1 plus 6I બે સંકર સંખ્યાની બાદબાકી છે. 1 minus I plus 1 minus 6I 1 plus 1 2 minus 7I Z is equal to A plus BI स्वरूप. Example number 6. 1 upon 5 plus I upon 2 by 5 minus 4 plus I into 5 by 2 is equal to असंकर संख्या ની બાદબાકી છે. 1 upon 5 plus I into 2 by 5 minus 4 minus I into 5 by 2 આ બે રિયલ પાર્ટ. 1 upon 5 minus 4 plus આ બંને ઇમેજનરી પાર્ટમાંથી I કોમન 2 by 5 minus 5 by 2 અહીંયા લસા લઈ લઈએ અને આમાં લસા લઈ લઈએ સેપરેટ. આનો લસા અલગ અને આનો લસા અલગ. તો 1 minus 20 upon 5 plus I into 4 minus 25 upon 10 minus 19 upon 5 plus I minus 21 upon 10 is equal to minus 19 upon 5 minus I into 21 upon 7. હવે આ બંને વચ્ચે લસા લેવાનો નહીં, આ સ્વરૂપ જ રાખો. બંને વચ્ચે લસા લેશો તો પણ ચાલશે. તો આવો આન્સર થશે minus 38 minus 21I upon 10 આખાના છેદમાં 10 આવશે. એવી રીતે લખો તો પણ ચાલશે, પણ આપણે A plus BI સ્વરૂપ છે, આ A plus BI સ્વરૂપ આવી ગયું. is equal to 1 upon 3 plus I into 7 upon 3 plus 4 plus I into 1 upon 3 minus minus plus 4 by 3 minus I. रियल पार्ट वाला पद भेगा कर दिए અને ઇમેજનરી વાળા પાર્ટ પદ. रियल
part 1 by 3 plus 4 by 3 1 by 3 plus 4 by 3 આ ઇમેજનરી પાર્ટ ઇમેજનરી પાર્ટ એમાંથી i કોમન પ્લસ આ પ્લસ છે i 7 by 3 plus 1 by 3 minus 1 i કોમન લઈ લીધા છે મેં આ પાર્ટમાં લસા લઈએ એટલે 1 plus 12 plus 4 upon 3 plus I into 7 plus 1 minus 3 upon 3 is equal to 17 upon 3 plus I into 8 minus 3 5 by 3 આ a plus bi સ્વરૂપ example number 8 1 minus I raised to 4 a plus bi સ્વરૂપમાં a plus bi ની કોઈ ઘાત ન હોવી જોઈએ અહીંયા a plus bi ની કોઈ ઘાત નથી ઘાત 1 છે અહીંયા આ કૌંસની અંદર તો a plus bi સ્વરૂપ છે પણ એને raised to 4 આપ્યું છે એટલે a plus bi સ્વરૂપ આ કહેવાય નહીં તો આના માટે 1 minus I square નો સ્ક્વેર લખાય હવે અંદરના સ્ક્વેરનું વિસ્તરણ તો 1 minus 2i plus I square નો હોલ સ્ક્વેર 1 minus 2i I square એટલે minus 1 નો હોલ સ્ક્વેર plus 1 minus 1 cancel minus 2i whole square is equal to 4i square આ સ્ક્વેર ને લીધે આ પ્લસ થઈ ગયું I square એટલે -1 4 into -1 -4 therefore z is equal to -4 plus I into 0 a plus bi સ્વરૂપ example number 9 1 by 3 plus 3i whole cube આનું વિસ્તરણ a plus b whole cube ની રીતે વિસ્તરણ કરીએ a cube plus b cube plus 3ab into a plus b આ રીતે લખશો વિસ્તરણ તો પણ ચાલશે a cube plus 3a square b plus 3ab square plus b cube is equal to 1 by 3 no cube plus 3i no cube plus 3 into 1 by 3 into 3i into 1 by 3 plus 3i is equal to 1 upon 27 plus 27i cube plus आ कैंसल 3i अंदर मल्टीप्लाई करना के 3i into 1 by 3 plus 9i square 1 upon 27 आ i cube એટલે શું થાય જોઈ લેજો i cube is equal to અયુગ્મ ઘાત છે ઘાત એક i આમાંથી અલગ પાડી દઈએ એટલે i square into i square એટલે -1 into i is equal to -i i square એટલે -1 અને i cube is equal to -i એવું તૈયાર કરી દેજો યાદ રાખી લેજો એને -27 into i 3 cancel plus i -9 i square એટલે -1 આ બે રિયલ પાર્ટ સાથે લઈ દો 1 upon 27 minus 9 આમાંથી માઈનસ કોમન કાઢો અથવા પ્લસ વાળું પદ આગળ લઈ લો આમાંથી માઈનસ કોમન માઈનસ i કોમન 27 minus 1 is equal to 1 minus લસા લઈએ આમાં 27 into 9 243 upon 27 minus I into 26 is equal to minus 242 minus 242
27 minus 26 into I. Example number 10. minus 2 minus 1 upon 3I whole cube અને a minus b whole cube ની રીતે વિસ્તરણ a minus b whole cube ની રીતે વિસ્તરણમાં a cube minus b cube minus 3ab into a minus b. a plus b whole cube માં બધે પ્લસ આવે, a minus b whole cube માં બધે માઈનસ આવે. તો એના પ્રમાણે minus 2 cube minus b એટલે 1/3 into I no cube minus 3 into minus 2 into b 1/3 into I into minus 2 minus 1/3 into I minus 8 minus 1/27 into I cube. R3 cancel plus 2I into minus 2 minus 1/3 into I minus 8 I cube એટલે minus I થાય એ minus I અને આ plus 1/27 into I minus 4I minus 2/3 I square minus 8 plus 1/27 into I minus 4I I square એટલે minus 1 minus 2/3 into minus 1 minus 8 plus 1/27 into I minus 4I plus 2/3 is equal to આ રિયલ પાર્ટ સાથે લઈ લો, આ ઇમેજનરી પાર્ટ માંથી I કોમન લઈ લો, minus 8 plus 2/3 plus 1/27 minus 4 into I 24 આ સ્ટેપ અહીંયા આગળ પ્લસ આ minus 24 plus 2 upon 3 plus અહીંયા લસા 1 minus 27 into 4 1 minus 108 upon 27 into I minus 22 upon 3 minus 107 upon 27 into I. Example number 11 to 13 માં દરેક સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. ગુણાકાર માટેનો વ્યસ્ત માટે મેં સમજૂતીમાં તમને બતાવ્યું છે a plus ib નો વ્યસ્ત a upon a square plus b square plus minus b into I upon a square plus b square. આ એનું સૂત્ર છે ગુણાકાર માટેનો સંકર સંખ્યાનો a plus ib નો વ્યસ્ત શોધવા માટેનું. એ પ્રમાણે જઈએ અને બે રીત છે, તો તમને બતાવી દઉં. આને a plus ib સાથે સરખામણી કરીએ તો a is equal to 4, b is equal to -3. કારણ કે અહીંયા પ્લસ છે, આપણે અહીંયા માઈનસ એટલે b is equal to -3 લેવાનું. તો 4 3i નો વ્યસ્ત a એટલે 4 upon 4 square plus minus 3 square. અહીંયા વચ્ચે માઈનસ છે તો માઈનસ b માઈનસ માં છે એટલે
minus 3 into I upon 4 square plus minus 3 square is equal to 4 upon 16 minus 3 no square plus 9 is 16 plus 9 25 plus a minus minus plus 3i upon 25 એટલે 4 minus 3i નો વ્યસ્ત થયો 4 upon 25 plus 3i upon 25 આનો વ્યસ્ત શોધવાનો છે બીજી રીત 4z is equal to 4 minus 3i નો વ્યસ્ત is equal to 1 upon 4 minus 3i હવે a plus bi સ્વરૂપ છેદમાં ના ચાલે એટલે આને a plus bi સ્વરૂપમાં ફેરવવા માટે 1 upon 4 minus 3i into 4 plus 3i upon 4 plus 3i અહીંયા જે ઇમેજનરી પાર્ટ છે રિયલ પાર્ટ નહીં ફક્ત ઇમેજનરી પાર્ટ નું જે ચિહ્ન છે એનું વિરોધી ચિહ્ન લઈને અંશ અને છેદમાં ગુણી કાઢવાના જે રીતના તમે अनुबद्ध संकर संख्या अनुबद्ध करणी लेता था बराबर ए ज प्रमाणे અહીંયા આગળ આ एक्चुअली થયું अनुबद्ध संकर संख्या એ આગળ આવશે તમારે अनुबद्ध संकर संख्या એટલે ઇમેજનરી પાર્ટ નું જે ચિહ્ન હોય એનાથી વિરોધી ચિહ્ન રિયલ પાર્ટ નું જો ચિહ્ન માઈનસ હોય તો માઈનસ જ રાખવાનું અહીંયા આગળ એનું ચિહ્ન ના બદલાય ફક્ત ઇમેજનરી પાર્ટ નું જે ચિહ્ન પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ લખીને એ ऊपर नीचे गुणी काढवाना तो आ થઈ अनुबद्ध संकर संख्या बराबर 4 plus 3i અને છેદમાં થયું x minus y x plus y x minus y into x plus y is equal to x square minus y square એટલે 4 square minus 3i square is equal to 4 plus 3i 16 minus 9i square is equal to 4 plus 3i 16 i square એટલે minus 1 16 minus 9 into minus 1 એટલે 4 plus 3i upon 25 દરેકના છેદમાં છૂટા પાડી દો 4 upon 25 plus 3 upon 25 into i 4 upon 25 plus 3i upon 25 a plus ib નો વ્યસ્ત ગુણાકારનો વ્યસ્ત શોધવાનું સૂત્ર આપણી પાસે તૈયાર જ છે કે a upon a square plus b square અને plus ib plus i into minus b upon a square plus b square જો રકમમાં અહીંયા માઈનસ તો વચ્ચે માઈનસ અહીંયા આ સૂત્રની અંદર a અને b ની કિંમત મૂકી દીધી z is equal to 4 minus 3i અને z is equal to a plus ib સાથે સરખાયા a is equal to 4 અહીંયા માઈનસ હોવાથી b is equal to minus 3 લખવાના અથવા આનો વ્યસ્ત શોધવો છે એનો અર્થ 1 upon 4 minus 3i થયો હવે આને a plus bi સ્વરૂપમાં ફેરવવા માટે છેદમાં ના ચાલે a plus bi સ્વરૂપ એટલે a plus bi અંશમાં જ હોવું જોઈએ જો આ a plus bi i અંશમાં આવી ગયો જ્યારે આ 4 minus 3i એ સંકર સંખ્યા છેદમાં છે બરાબર એને અંશમાં લાવવા માટે આની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કે અનુબદ્ધ કરણી તમે કરી છે એક અનુબદ્ધ સંકર સંખ્યા આગળ આવશે અનુબદ્ધ સંકર સંખ્યામાં જે ઇમેજનરી પાર્ટ છે એનો વિરોધી સંખ્યા એટલે કે 4 3i વડે ગુણો અને ભાગો એક આ રીત છે Example number 12. Z is equal to root 5 plus 3i. Z is equal to a plus bi સાથે સરખાવો. A is equal to root 5. B is equal to 3. Therefore, Z નો વ્યસ્ત a upon root 5 upon root 5 square plus 3 square plus है तो बच्चे plus minus b minus 3 into I upon root 5 square plus 3 square 5 upon 5 plus 9 plus minus 3 into I 5 plus 9
5/14 minus 3i upon 14. Example number 13. Z is equal to minus I. Z is equal to 0 minus I અને Z is equal to a plus bi સાથે સરખાઈએ તો a is equal to 0, b is equal to minus 1. Therefore Z is equal to minus I નો વ્યસ્ત a upon a square plus b square minus 1 into I upon a square plus b square is equal to 0 plus I આ તો 0 થઈ જવાનું છે આ માઈનસ માઈનસ પ્લસ I 0 plus 1 છેદમાં I ના છેદમાં 1 આવશે એટલે 0 plus I is equal to I એટલે Z is equal to minus I નો વ્યસ્ત I આવ્યો અથવા તમે આને આ એક્ઝામ્પલ ને બીજી રીત જે બતાઈ આનો વ્યસ્ત એટલે 1 upon Z root 1 upon root 5 plus 3i એટલે root 5 minus 3i વડે અંશ અને છેદમાં ગુણી કાઢો આને પણ તમારે 1 upon minus I વડે અંશ અને છેદમાં ગુણી કાઢો એક્ઝામ્પલ નંબર 14 નીચેની પદાવલીને a plus bi સ્વરૂપમાં દર્શાવો આ x plus y x minus y x square minus y square છેદમાં બાદ બાકી √3 plus √2i minus √3 plus I into √2 9 minus 5i square upon √3 cancel આ 2 times થઈ ગયા 2 √2 into I square એટલે -1 9 minus 5 into -1 2 √2 into I is equal to 14 upon 2 √2 into I હવે a plus bi સ્વરૂપમાં અંશમાં a plus bi હોવું જોઈએ છેદમાં ના હોવું જોઈએ તો આની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કે -2 √2 into I વડે ગુણો અને ભાગો કારણ કે આવું સ્વરૂપ છે 0 plus 2 √2 into I એટલે આનું અનુબદ્ધ કરણી 0 minus 2 √2 into I થાય એટલે -2 √2 into I વડે ગુણો અને ભાગો તો 14 upon 2 √2 into I into -2 √2 into I upon -2 √2 into I is equal to 14 into -2 √2 into I upon 4 minus આ 4 થશે આ સ્ક્વેર થઈ ગયો છે માઈનસ બહાર લઈ લો 2 √2 into I સ્ક્વેર માઈનસ બહાર લખી દીધા ગુણાકાર જ છે એટલે માઈનસ આગળ લખી દીધા અને એનો સ્ક્વેર લખી દીધો એટલે માઈનસ 14 into 2 √2i upon 2 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 4 √2 નો સ્ક્વેર 2 into I square is equal to 7 into 2 2 આ 2 cancel એટલે minus 7 √2 into I minus 2 into -1 I square એટલે -1 is equal to 7 આ માઈનસ માઈનસ આ પ્લસ થઈ ગયું આ માઈનસ એઝ ઇટ ઇઝ રહેશે -7 √2 upon 2 into I is equal to 0 -7 √2 upon 2 into I અથવા આને
માઇનસ આઈ વડે ગુણો અને ભાગો, અથવા એકલો આઈ વડે ગુણશો ને ભાગશો તો પણ ચાલશે કે -2√2 આઈ વડે ગુણવું જરૂરી નથી, કારણ કે અહીંયા ફક્ત ઇમેજનરી પાર્ટ છે, ફક્ત ઇમેજનરી પાર્ટ છે એટલે ફક્ત આઈ વડે ગુણો અને ભાગી દો એટલે છેદમાં i2 બની જશે, છેદમાં i2 બની જશે એટલે છેદમાંથી i નીકળી જશે, કારણ કે i2 ની કિંમત -1 મૂકી દેવાશે એટલે આ a + di સ્વરૂપ. 0 - 7√2/2 into i. આ √2 ઉડાડવા હોય તો ઉડાડજો, નહીં ઉડાડો આ પણ પ્રકારનો જવાબ રાખશો તો પણ ચાલશે.